નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ યુ ઓલ આર ફાઇન. આજે ઇંગ્લિશ વિષય લઈને આવ્યો છું તમારી સામે અને એમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગ્રામર. હવે આપણે બધાને ખબર છે કે જેમ આપણે બાલ મંદિરમાં ભણતા હોઈએ એ રીતે કલમ ખટારો બારાક્ષરી આ બધું છે એ પાયાની બાબતો છે. એવી રીતે ઇંગ્લિશમાં જો તમારે ગ્રામર શીખવું હોય એકદમ સરળ રીતે તો એના માટે તમારે પહેલાં એનો પાયો પાકો કરવો પડે. અને પહેલો જે આ ટૉપિક હું લઈને આવ્યો છું તમારી સામે એ છે આર્ટિકલ. આને છે ગ્રામરનો પાયો કહેવામાં આવે છે. જેમ કોઈ પણ મજબૂત ઇમારત છે, મોટી ઇમારત છે, એને ચડવી હોય એની પહેલાં આપણે એની શરૂઆત છે પાયાથી કરવી પડે છે. એટલે જેટલો પાયો મજબૂત રહેશે એટલું તમારું છે ઇમારતનું બાંધકામ છે એ મજબૂત થશે અને તમે છે એ સારું બાંધકામ કરી શકશો. એવી રીતે એક સરસ મજાનો ટૉપિક એટલે કે આર્ટિકલ તમારી સામે લઈને આવ્યો છું અને એવો પ્રયત્ન કરીશ કે નાનામાં નાનો વિદ્યાર્થી છે અથવા એટલે કે નબળામાં નબળો જે વિદ્યાર્થી છે એના મગજમાં પણ બેસી જાય. એકદમ ઇઝી અને સરળ ટૉપિક છે અને ગ્રામરનો પાયાનો ટૉપિક આર્ટિકલ કહેવામાં આવે છે. તો શરૂઆત કરીએ આપણે આર્ટિકલની. હવે આર્ટિકલની શરૂઆત કરતાં પહેલાં તમને એક સામાન્ય ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતી ભાષાના સ્વરો કયા છે, ગુજરાતી ભાષાના વ્યંજન કયા કયા છે, અંગ્રેજી ભાષાના સ્વર કયા કયા છે અને અંગ્રેજી ભાષાના વ્યંજન કયા કયા છે. તો મેં બોર્ડમાં લખેલું છે, તમે જોઈ શકો છો કે ગુજરાતી ભાષાના સ્વર છે અ થી અહ, એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ બધા ગુજરાતી ભાષાના સ્વર કહેવાય છે. એવી જ રીતે ગુજરાતી ભાષામાં વ્યંજન કયા કયા આવે છે વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ જ હશે, તમે મનમાં બોલતા પણ હશો અત્યારે. હવે આખો જે કક્કો છે ક થી જ્ઞ એટલે ક, ખ, ગ, ઘ છેક જ્ઞ સુધી આને ગુજરાતી ભાષાના વ્યંજન કહેવામાં આવે છે. આટલી માહિતી આપણી પાસે હોવી જોઈએ. હવે આગળ જોઈએ તો કે અંગ્રેજી ભાષાના સ્વર કયા કયા છે અને અંગ્રેજી ભાષાના વ્યંજન કયા કયા છે. જેમ ગુજરાતીના સ્વર અને વ્યંજનનો તમને ખ્યાલ આવી ગયો છે એવી રીતે અંગ્રેજી ભાષાના સ્વર અને વ્યંજન પણ તમને ખબર હોવી જોઈએ. તો અંગ્રેજી ભાષાના સ્વર મિત્રો છે એ, ઈ, આઈ, ઓ અને યુ. આખી એબીસીડીની અંદર ટોટલ 26 મૂળાક્ષરો આવેલા છે. એમાંના આ 5 એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 અંગ્રેજી ભાષાના સ્વરો છે, જેને અંગ્રેજીમાં વોવેલ્સ પણ કહેવાય છે. વોવેલ્સનો સ્પેલિંગ તમે યાદ કરી લેજો મિત્રો. સ્પેલિંગ અહીંયા લખું છું VOWELS. સ્વરને ઇંગ્લિશમાં કહેવાય છે વોવેલ્સ. એવી જ રીતે વ્યંજનને ઇંગ્લિશમાં કહેવાય છે કોન્સોનન્ટ્સ. હવે અંગ્રેજી ભાષાના વ્યંજન આપણે જોઈએ કયા કયા છે તો કે આખી એબીસીડીની અંદર ટોટલ 26 એટલે કે 26 મૂળાક્ષરો છે. એમાંના આ 5ને બાદ કરતાં એટલે કે 26માંથી 5 બાદ કરીએ એટલે કેટલા વધે? બરાબર છે 21. એટલે કે 21 જે છે બાકીના 21 એ વ્યંજનો છે. એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુને બાદ કરી નાખવાના. એના સિવાયના જેટલા 21 શબ્દો બચે છે, મૂળાક્ષરો છે, એ આપણા અંગ્રેજી ભાષાના વ્યંજનો બને છે. આ થઈ પાયાની માહિતી, સામાન્ય માહિતી. આર્ટિકલ શીખવા માટે આ જરૂરી છે. ફરી એક વખત જોઈ લેજો. ગુજરાતીના સ્વર અ થી અહ છે, ગુજરાતીના વ્યંજન ક થી જ્ઞ કહેવામાં આવે છે. એવી જ રીતે અંગ્રેજી ભાષાના સ્વર 5 છે. મારી સાથે બોલજો તમે: એ, ઈ, આઈ, ઓ અને યુ. એવી જ રીતે અંગ્રેજીના વ્યંજન ક્યાં ક્યાં છે તો કે આ 5ને બાદ કરતાં જેટલા 21 છે એ અંગ્રેજીના વ્યંજન કહેવામાં આવે છે. આઈ હોપ, આશા રાખું છું કે તમને આટલી માહિતીમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ વધીએ. અંગ્રેજી ભાષામાં કુલ 3 આર્ટિકલ્સ છે. જુઓ મિત્રો, આર્ટિકલ્સની વાત કરીએ ટોટલ ઇંગ્લિશમાં 3 આર્ટિકલ્સ આવે છે. એમના નામ તમારી સામે જ છે: આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ. આ 3 આર્ટિકલ્સ છે. હવે આપણે જોઈએ કે આર્ટિકલ એ ક્યાં મુકાશે, આર્ટિકલ એન ક્યાં મુકાય છે અને આર્ટિકલ ધ ક્યાં મુકાય છે. તો આનો અમુક નિયમો છે, ચોક્કસ એના નિયમો હોય એના આધારે આપણે જોઈએ. તો નિયમ પણ તમારી સામે લખેલ છે કે આર્ટિકલ એ ક્યાં મુકાય છે. તો શરૂઆત કરીએ. કોઈ પણ એકવચન શબ્દનો પ્રથમ અક્ષર, જોજો એક વચન નીચે મેં અંડરલાઈન કરેલી છે. આ શબ્દ ઉપર તમારે ભાર આપવાનો છે, કારણ તમને કહું છું હમણાં, કોઈ પણ એક વચન શબ્દનો પ્રથમ અક્ષર, કોઈ શબ્દ છે એ એક વચન હોવું જોઈએ, બહુવચન ચાલશે નહીં. એક વચન શબ્દનો પ્રથમ અક્ષર એટલે કે પહેલો અક્ષર
અંગ્રેજી ભાષાના વ્યંજન પરથી શરૂ થતો હોય, અંગ્રેજી ભાષાના વ્યંજન, યાદ રાખજો વ્યંજન, તમને ખ્યાલ હોવો જોઈએ કે અંગ્રેજી ભાષાના વ્યંજન ક્યાં ક્યાં છે. અંગ્રેજી ભાષાના વ્યંજન પરથી શરૂ થતો હોય અને ગુજરાતીમાં તેનો ઉચ્ચાર વ્યંજન પરથી શરૂ થતો હોય. જોજો ગુજરાતીમાં ઉચ્ચારની વાત કરેલી છે. ગુજરાતીમાં ઉચ્ચાર, દાખલા તરીકે ફેન છે, પંખો, FAN, તો એનો ઉચ્ચાર શું બને છે મિત્રો? ફેન. તો આ ફેન છે એનો ઉચ્ચાર બને છે, એટલે કે પંખો નહીં પણ આપણે ઉચ્ચાર લેવાનો છે. એટલે કે ગુજરાતીમાં તેનો ઉચ્ચાર એટલે કે ફ એ વ્યંજન પરથી શરૂ થતો હોય તેવા નામ કે શબ્દની આગળ આર્ટિકલ એ મુકાય છે. ખ્યાલ આવી ગયો? ફરી એક વખત આખી વ્યાખ્યા નિયમ છે, ફરીથી વાંચું છું. કોઈ પણ એકવચન શબ્દનો પ્રથમ અક્ષર અંગ્રેજી ભાષાના વ્યંજન પરથી શરૂ થતો હોય તેમજ ગુજરાતીમાં પણ તેનો ઉચ્ચાર એટલે કે આને ઉચ્ચાર કહેવાશે વ્યંજન પરથી શરૂ થતો હોય તેવા શબ્દની આગળ આર્ટિકલ એ મુકાશે. એક્ઝામ્પલ લઈશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ બોર્ડમાં લખું છું, તમે જોઈ શકો છો. આના એક્ઝામ્પલ તમે અત્યારે તમારી આસપાસની ઘણી બધી વસ્તુઓ છે, કંઈ પણ લઈ શકો. તમારા રૂમમાં તમે જ્યાં અત્યારે બેઠા હશો, જ્યાંથી બેસીને વિડીયો જોઈ રહ્યા હશો, એની આસપાસની બધી વસ્તુઓ છે એ આર્ટિકલ એના એક્ઝામ્પલ તરીકે લઈ શકો. જોજો એક્ઝામ્પલ હું બોર્ડમાં લખું છું. ફોર એક્ઝામ્પલ મારી સામે અત્યારે મારા હાથમાં માર્કર પેન છે, તો હું લખીશ પેન, PEN. આ એનો સ્પેલિંગ છે. હવે જોજો મિત્રો, આની આગળ બ્લેન્ક છે. બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા. હવે આમાં આર્ટિકલ એ મૂકવો, એન મૂકવો કે ધ મૂકવો, તો એકદમ સિમ્પલ રીત છે. નિયમ મુજબ કોઈ પણ એકવચન શબ્દનો પ્રથમ અક્ષર, જુઓ જોઈએ મિત્રો, આ શબ્દ છે એકવચન છે, હા, પેન. પેન્સ હોત તો ન ચાલે, કેમ કે નિયમમાં શું છે કે એકવચન શબ્દનો પ્રથમ અક્ષર એટલે કે પેન. ઓકે, પેલો નિયમમાં આટલું ઓકે છે. હવે પ્રથમ અક્ષર અંગ્રેજી ભાષાના વ્યંજન પરથી એટલે કે પહેલો અક્ષર એટલે કે પી. આ પી છે એ અંગ્રેજી ભાષાનો વ્યંજન કહેવાશે કે નહીં કહેવાય? બરાબર છે, અંગ્રેજી ભાષાનો વ્યંજન કહેવાશે. એનું કારણ છે કે સ્વર તો 5 છે, A, E, I, O અને U. તો પી છે એ તો બાકીના 21માં આવે છે, એટલે અંગ્રેજી ભાષાનો વ્યંજન છે. આટલું પણ સાચું છે. એના પછી તેમજ ગુજરાતીમાં પણ તેનો ઉચ્ચાર વ્યંજન પરથી શરૂ થતો હોય. ગુજરાતીમાં તેનો ઉચ્ચાર, હવે આપણે આનો ઉચ્ચાર લખીએ, અર્થ નહીં, યાદ રાખજો ઉચ્ચાર લેવાનો છે, એટલે કે પેન આવી રીતે લખાશે. હવે આ જુઓ, અંગ્રેજીનો પી પણ વ્યંજન છે, એવી જ રીતે ગુજરાતીમાં પ એ પણ વ્યંજન છે. ગુજરાતીના વ્યંજન ક થી જ્ઞ છે, એટલે પ પણ વ્યંજન છે. તો જ્યારે બંને વ્યંજન હોય એવા નામ કે શબ્દની આગળ આર્ટિકલ એ મુકાય છે. એટલે આ બ્લેન્કમાં આપણે આર્ટિકલ એ મૂકશું. હજી એક એક્ઝામ્પલ લઈએ, બીજું એક્ઝામ્પલ કોઈ પણ તમે લઈ શકો. ફોર એક્ઝામ્પલ હું અત્યારે વ્હાઇટ બોર્ડમાં લખું છું, તો આપણે બોર્ડનો એક્ઝામ્પલ લઈએ, BOARD, બોલ્ડ. હવે જોજો, શબ્દ એકવચન હોવું જોઈએ, બોર્ડ્સ નહીં ચાલે, બોલ્ડ. હવે પહેલો અક્ષર જુઓ, બી. અંગ્રેજી ભાષાનો વ્યંજન છે કે સ્વર છે? વેરી ગુડ, અંગ્રેજી ભાષાનો બી છે એ વ્યંજન છે. હવે આનો ઉચ્ચાર લેવાનો છે, બોર્ડ એટલે કે બ. આ ગુજરાતી ભાષાનો વ્યંજન છે કે સ્વર છે? વેરી ગુડ, વ્યંજન છે. એટલે કે અંગ્રેજીનો વ્યંજન અને ગુજરાતીનો વ્યંજન, આવા નામ કે શબ્દની આગળ આર્ટિકલ એ મુકાશે. હવે છેલ્લું એક એક્ઝામ્પલ લઈ લો, ત્રીજું એક્ઝામ્પલ કોઈ પણ. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ બારી. બારીને ઇંગ્લિશમાં કહેવાશે વિન્ડો. વિન્ડો એને ઇંગ્લિશમાં, બારીને ઇંગ્લિશમાં વિન્ડો કહેવાય છે. હવે આપણે આમાં નિયમ અનુસાર છે કે નહીં એ જોઈએ. જોજો મિત્રો, આનો પહેલો અક્ષર શું છે? W, એટલે કે અંગ્રેજી ભાષાનો વ્યંજન કહેવાય છે. હા, W છે એ અંગ્રેજી ભાષાનો વ્યંજન છે. હવે આપણે આનો ઉચ્ચાર જોવાનો છે, તો ઉચ્ચાર કંઈક આવી રીતે લખાશે, વિન્ડો, અને આ છે એનો અર્થ બારી. જોજો મિત્રો, આપણે આ બારી છે આ શબ્દો જોવાનો નથી, આપણે એનો ઉચ્ચાર જોવાનો છે. એટલે કે W પણ અંગ્રેજી ભાષાનો વ્યંજન છે અને તેનો ઉચ્ચાર વ પણ ગુજરાતીમાં વ્યંજનમાં આવે છે. તો આવા નામની આગળ આર્ટિકલ એ મુકાય છે. એટલે
એટલે કે એ વિન્ડો. આવા કોઈ પણ એક્ઝામ્પલ, અસંખ્ય એક્ઝામ્પલ છે તમને મળી શકે છે. તમારી આસપાસની ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે તમે આર્ટિકલ એમાં ઉપયોગ કરી શકો છો. તો આ આર્ટિકલ એનો નિયમ છે. આટલું પૂરું થયા પછી તમે તમારી જાતે ઘણા બધા એક્ઝામ્પલ તમારી બુકમાં લખી શકો છો. એ પેન, એ બોર્ડ, એ વિન્ડો, આ છે આર્ટિકલ એ. હવે આગળ વધીએ આર્ટિકલ એન તરફ. આર્ટિકલ એનની વ્યાખ્યા આપણે જોઈએ તો સેમ આર્ટિકલ એની જેમ જ છે, ખાલી એક માઇનર સ્મોલ ચેન્જ કરવાનો છે. એ તમે જોઈ શકો છો. કોઈ પણ એકવચન શબ્દનો પ્રથમ અક્ષર અંગ્રેજી ભાષાના સ્વર પરથી શરૂ થતો હોય. ખ્યાલ આવ્યો મિત્રો? મેં ક્યાં અંડરલાઈન કરેલી છે? સ્વર નીચે. અહીંયા જોજો, આર્ટિકલ એમાં મેં વ્યંજન નીચે અંડરલાઈન કરેલી, જ્યારે આર્ટિકલ એનની અંદર મેં સ્વર નીચે અંડરલાઈન કરેલ છે, કેમ કે તમને ખ્યાલ આવે એટલા માટે. તો સ્વર પરથી શરૂ થતો હોય તેમજ ગુજરાતીમાં તેનો ઉચ્ચાર સ્વર પરથી શરૂ થતો હોય તેવા શબ્દની આગળ આર્ટિકલ એન મુકાય છે. સેમ આર્ટિકલ એમાં આપણે જે શીખ્યા સેમ એ જ પ્રોસેસ છે આર્ટિકલ એનની અંદર. ખાલી બે જ ચેન્જીસ છે. તમે જોઈ શકો છો, મેં અંડરલાઈન કરેલ છે. અહીંયા વ્યંજન છે તો અહીંયા સ્વર છે, અહીંયા વ્યંજન છે તો અહીંયા સ્વર છે. બસ વ્યંજનને બદલે સ્વર લેવાના છે, વ્યંજનને બદલે સ્વર લેવાના છે. એટલે આર્ટિકલ એન પણ તમારી મુઠ્ઠીમાં આવી જશે. એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ તમે સ્વર પરથી કોઈ પણ લઈ શકો છો. એ, ઈ, આઈ, ઓ, યુ, આના પરથી તમે એક્ઝામ્પલ લઈ શકો છો. હું બોર્ડ પર એક્ઝામ્પલ લખું છું, તમે જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, તમને બધાને મારા ખ્યાલથી આ ફળ સૌથી વધારે ભાવતું હશે, એપલ. એપલ એટલે કે સફરજન. હવે આ શબ્દ છે, આની આગળ બ્લેન્ક છે. હવે ત્યાં એ મૂકવો, એન મૂકવો કે ધ મૂકવો, તો હવે તમને નિયમ ઉપરથી ખ્યાલ આવી ગયો હશે. જોઈએ, આનો પહેલો અક્ષર છે એ શું છે? અંગ્રેજી ભાષાનો સ્વર છે કે વ્યંજન છે? સ્વર છે. વેરી ગુડ. અંગ્રેજી ભાષાનો એ સ્વર છે. એટલે પહેલો અક્ષર સ્વર હોય, બરાબર છે. હવે તેનો ઉચ્ચાર આપણે જોઈએ. ઉચ્ચાર એટલે કે આવી રીતે થશે, એપલ. સફરજન નહીં, આપણે સફરજન નથી લેવાનો. સફરજન ઉપરથી તમે જોવા જાઓ તો તમારો આર્ટિકલ ખોટો પડે. જોજો, આમાં અ છે એ સ્વર છે, આમાં એ છે એ સ્વર છે, પણ સ છે, સ એ તો વ્યંજન બને છે. તો આપણો નિયમ ખોટો પડે. એટલા માટે એમ ન કરતાં આપણે ઉચ્ચાર જ જોવાનો છે. એપલનો એ સ્વર છે અને ઉચ્ચારમાં અ સ્વર છે, તો આવા નામની આગળ આપણે આર્ટિકલ એન મૂકવાનો છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ એલિફન્ટ. એલિફન્ટનો સ્પેલિંગ તમે જોઈ શકો છો, ELEPHANT. હવે જુઓ, પહેલો અક્ષર ઈ સ્વર છે કે વ્યંજન છે? વેરી ગુડ. અંગ્રેજી ભાષાનો સ્વર છે, તો આનો ઉચ્ચાર કંઈક આવી રીતે થાય છે, એલિફન્ટ. તો અ પણ સ્વર છે, ઈ પણ સ્વર છે. તો બંને સ્વર હોય, સ્વર બંને સ્વર હોય તો આર્ટિકલ એન મુકાય છે. એવી રીતે ત્રીજું એક્ઝામ્પલ આઈ ઉપરથી આપણે લઈ શકીએ. આઈસ્ક્રીમ. હમણાં ઉનાળાની સિઝન આવે છે એટલે આઈસ્ક્રીમ તમને બધાને બહુ યાદ આવતી હશે, મને ખબર છે. એટલે આઈસ્ક્રીમ જ આપણે એક્ઝામ્પલમાં લઈએ તો જુઓ જઈએ, પહેલો અક્ષર આઈ છે, અંગ્રેજી ભાષાનો સ્વર છે. વેરી ગુડ. હવે આને આપણે ઉચ્ચાર આવી રીતે થશે, આઈસ્ક્રીમ. તો આ પણ સ્વર આવે છે અને આઈ પણ સ્વર છે. જ્યારે બંને સ્વર હોય તો એવા નામની આગળ આર્ટિકલ એન મુકાય છે. એવી રીતે ઓ અને યુ ઉપરથી પણ તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો. દાખલા તરીકે ઓરેન્જ, એન ઓરેન્જ. યુ ઉપરથી અમ્બ્રેલા, છત્રી. તો એમાં પણ યુ સ્વર છે અને અમ્બ્રેલાનો અ સ્વર છે. અમ્બ્રેલાનો સ્પેલિંગ લખું છું અહીંયા, અમ્બ્રેલા. આનો ઉચ્ચાર આવી રીતે થશે, અમ્બ્રેલા. યુ સ્વર છે, અ સ્વર છે, માટે આર્ટિકલ એન મુકાશે. આગળનું આર્ટિકલ ધ આપણે શીખવાનો છે. આર્ટિકલ ધ શરૂ કરીએ એની પહેલાં હજી એક આપણે વસ્તુ ધ્યાનમાં લેવાની છે, એ છે આર્ટિકલ એ અને એનના અપવાદ. તો ચાલો જોઈએ શું છે આર્ટિકલ એ અને એનના અપવાદ. જુઓ જઈ, મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો.
સ્વર અને વ્યંજન છે એ ફરી વખત તાજા કરી લેજો. ગુજરાતીના સ્વર ક્યાં ક્યાં છે, ગુજરાતીના વ્યંજન ક્યાં ક્યાં છે, અંગ્રેજીના સ્વર ક્યાં છે અને અંગ્રેજીના વ્યંજન ક્યાં ક્યાં છે. અપવાદ 1 આપણે અપવાદ જોઈએ. કોઈ પણ એક વચન શબ્દનો પ્રથમ અક્ષર અંગ્રેજી ભાષાના સ્વર પરથી શરૂ થતો હોય. જોજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક વચન શબ્દનો પ્રથમ અક્ષર અંગ્રેજી ભાષાના સ્વર પરથી શરૂ થતો હોય. સ્વર નીચે મેં અંડરલાઈન કરેલ છે, ખાસ ધ્યાન આપજો ત્યાં. અને ગુજરાતીમાં તેનો ઉચ્ચાર વ્યંજન પરથી શરૂ થતો હોય. જોયું વિદ્યાર્થી મિત્રો, થોડોક ડિફરન્સ આવેલ છે આર્ટિકલ એ અને એન બંને કરતાં. આમાં તમને એવું લાગશે કે આર્ટિકલ એ અને એન છે બંને એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે. આને જ અપવાદ કહેવાય છે. અંગ્રેજી ભાષાનો સ્વર હશે પણ ગુજરાતીમાં ઉચ્ચાર કેવું હશે? વ્યંજન. તો આપણે તરત જ એવું મગજમાં પ્રશ્ન થશે કે આવા તો કેવા એક્ઝામ્પલ હશે કે જેમાં બંને આવતા હોય સ્વર અને વ્યંજન. તો હમણાં આપણે એ પણ જોઈએ, પરંતુ તેમાં શું મુકાશે? તો કે એવા શબ્દ કે નામની આગળ આર્ટિકલ એ મુકાય છે. આ છે અપવાદ 1. એક્ઝામ્પલ જોઈએ. હું બોર્ડમાં એક્ઝામ્પલ લખું એની પહેલાં તમે તમારા મગજમાં છે એક્ઝામ્પલ વિચારી શકો. તમને વિચારવાનો જો ટાઈમ જોતો હોય તો વિડીયોને પુશ કરી અને તમે વિચારી શકો છો. છતાં પણ તમને જો મગજમાં કોઈ પણ એક્ઝામ્પલ ન આવતો હોય તો હું બોર્ડ પર લખું છું, તમે જોઈ શકો છો. અંગ્રેજી ભાષાનો સ્વર અને ગુજરાતીમાં ઉચ્ચાર વ્યંજન હોવો જોઈએ. તો આપણે જોઈએ એક્ઝામ્પલ પહેલું, બ્લેન્ક યુનિવર્સિટી. જોયું વિદ્યાર્થી મિત્રો, લાઈટ થઈ? કયું એક્ઝામ્પલ આવી શકે આમાં? બ્લેન્ક પછી યુનિવર્સિટી છે. હવે આ ખાલી જગ્યામાં આર્ટિકલ એ મૂકવો, એન મૂકવો કે ધો મૂકવો? તો સૌથી પહેલાં જુઓ, આનો પહેલો અક્ષર કયો આવેલો છે? અંગ્રેજીનો સ્વર છે કે વ્યંજન છે? જુઓ જોઈએ, અંગ્રેજીનો યુ છે એ સ્વર છે, બરાબર છે, સ્વર મળી ગયો. હવે આપણે આનો ઉચ્ચાર લખીએ, યુનિવર્સિટી. હવે જુઓ છે, ઉચ્ચારનો પહેલો અક્ષર છે એ શું આવે છે? ગુજરાતીનો વ્યંજન આવે છે, એટલે કે ગુજરાતીના કક્કામાં આવે છે. તો અંગ્રેજીનો સ્વર છે પણ ગુજરાતીનો ઉચ્ચાર વ્યંજન આવે છે. આ થયો અપવાદ. તો આવા શબ્દ કે નામની આગળ આર્ટિકલ મુકાય છે એ, આર્ટિકલ એ. બીજું એક્ઝામ્પલ જોઈએ. આપણે શાળામાં જઈએ એટલે એક ચોક્કસ પ્રકારનો ગણવેશ પહેરતા હોઈએ છીએ. ગણવેશને ઇંગ્લિશમાં કહેવાય છે યુનિફોર્મ. જુઓ જોઈએ, પહેલો અક્ષર અંગ્રેજીનો સ્વર છે કે વ્યંજન છે? તો કે અંગ્રેજીનો સ્વર છે, પણ આને લખાશે કેવી રીતે? તો કે યુનિફોર્મ, એટલે ય. તો ય છે એ ગુજરાતીનો શું છે? વ્યંજન છે, કક્કામાં આવે છે, માટે આમાં મુકાશે આર્ટિકલ એ. એવી જ રીતે છેલ્લું એક્ઝામ્પલ આપણે જોઈએ, બ્લેન્ક યુનિટ, એટલે કે એકમ, કોઈ લેસન આપણે કહી શકીએ. તો જુઓ જોઈએ, પહેલો અક્ષર છે એ અંગ્રેજીનો શું છે? સ્વર છે, પરંતુ આનો ઉચ્ચાર કઈ રીતે લખાશે? તો કે યુનિટ, એટલે કે ય છે તો ગુજરાતીનો વ્યંજન છે, એટલે આમાં પણ આર્ટિકલ મુકાશે એ. આ થયો અપવાદ 1. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ અપવાદ 2. એને વાંચીએ. કોઈ પણ એક વચન શબ્દનો પ્રથમ અક્ષર, કોઈ પણ એક વચન શબ્દનો પ્રથમ અક્ષર અંગ્રેજી ભાષાના વ્યંજન પરથી શરૂ થતો હોય. આમાં અંગ્રેજી ભાષાનો વ્યંજન હોવો જોઈએ અને ગુજરાતીમાં તેનો ઉચ્ચાર સ્વર પરથી શરૂ થતો હોય તેવા શબ્દની આગળ આર્ટિકલ મુકાય છે એન. જોયું વિદ્યાર્થી મિત્રો? આર્ટિકલ અપવાદ 1 કરતાં અપવાદ 2 છે એ બિલકુલ એનો ઉલટો છે, એટલે કે એનો વિરુદ્ધાર્થી છે. જુઓ જઈએ, આમાં અંગ્રેજી ભાષામાં સ્વર હતો તો આમાં અંગ્રેજી ભાષામાં વ્યંજન આવે છે. આમાં ગુજરાતીમાં ઉચ્ચાર વ્યંજન હતો તો આમાં ગુજરાતીમાં ઉચ્ચાર આવે છે સ્વર. આના પણ એક્ઝામ્પલ છે, તમે મગજમાં વિચારી શકો છો વિડીયોને પોઝ કરીને. છતાં પણ જો યાદ ના આવે, કોઈ ખ્યાલ ના આવતો હોય તો આપણે બોર્ડમાં લખીએ છીએ, તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ પહેલું, બ્લેન્ક HOUR. આને વચાશે અવર, જેનો અર્થ થાય છે કલાક. સ્પેલિંગ છે, ઉચ્ચાર છે અને અર્થ છે. જોજો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો છે. પહેલો અક્ષર H છે. H છે એ અંગ્રેજીનો સ્વર છે કે વ્યંજન છે? જોવો જોઈએ, H છે એ સ્વરમાં નથી આવતો પણ H તો વ્યંજનમાં આવે છે, બરાબર છે, એટલે વ્યાખ્યા મુજબ આવે છે વ્યંજન. હવે ગુજરાતીમાં તેનો ઉચ્ચાર સ્વર. જોવો જોઈએ, ગુજરાતીમાં આ ઉચ્ચાર
આપણે આ ધ્યાનમાં નથી લેવાનું, આ કલાક છે એનો અર્થ છે, આપણે એનો ઉચ્ચાર ધ્યાનમાં લેવાનો છે. એટલે અવર તો સ્વર છે બરાબર છે, અંગ્રેજીનો વ્યંજન ગુજરાતીનો સ્વર, તો આવા શબ્દની આગળ આર્ટિકલ કયો મુકાય છે? એન. એટલે આપણે આ બ્લેન્કની અંદર મૂકીશું આર્ટિકલ એન. એક્ઝામ્પલ બીજું લઈએ. એક્ઝામ્પલ 2, બ્લેન્ક HONEST. શું વચાશે આને? વેરી ગુડ, આને વચાશે ઓનેસ્ટ. મહેરબાની કરી અને આને કોઈ હોનેસ્ટ નહીં વાંચે, આને વચાય છે ઓનેસ્ટ. કેમ કે એચ છે, એચ એ સાયલેન્ટ વર્ડ છે. બધાના માઇન્ડમાં પ્રશ્ન થતો હશે કે સર આમાં એચ છે, આમાં એચ છે, તો કેમ આને હોનેસ્ટ અને કેમ આને હવર નથી વચાતું? તો એના માટે સાંભળી લો કે એચ છે, એચ એ સાયલેન્ટ વર્ડ છે. સાયલેન્ટ વર્ડ એટલે કે એવા શબ્દો કે જે લખાતા હોય પણ વચાતા ન હોય એને સાયલેન્ટ વર્ડ કહેવાય છે. એક શબ્દ લખું છું અહીંયા નીચે કે એમાં પણ સાયલેન્ટ વર્ડ આવે છે. તમને ઘણી વખત આ યુનિટમાં છે એ આડો આવ્યો હશે. આપણે જોઈએ કે KNOW, આને શું વચાશે? વેરી ગુડ, આને વચાશે નો. આને વચાશે નો. આનો ઉચ્ચાર છે કનો નહીં થાય, પણ આનો ઉચ્ચાર થશે નો. નોનો અર્થ થાય છે જાણવું. નોનો મતલબ છે જાણવું. આપણો મિત્ર છે એ આપણે આવીને એમ કે તને ખબર છે આવતીકાલે શાળામાં રજા છે, અને આપણે ખ્યાલ હોય તો આપણે એને શું કહીએ? યસ આઈ નો, હા હું જાણું છું. તો એ આ નો છે. પણ આને ક્યારેય કનો વાંચવું નહીં. આને ક્યારેય કનો વચાતું નથી, નહીં, આને વચાય છે માત્ર અને માત્ર નો. એટલે નો એટલે કે જાણવું. એનો મતલબ એવું કે છે એ સાયલેન્ટ વર્ડ છે. આવા ઘણા બધા શબ્દ છે. દાખલા તરીકે સાયકોલોજી. સાયકોલોજી છે એમાં આગળ પી લખાય છે, PSYCHOLOGY, તો એને ક્યારેય સાયકોલોજી નથી વચાતું, સાયકોલોજી વચાય છે. એટલે અમુક સાયલેન્ટ વર્ડ્સ હોય છે. એટલે આને હવર નહીં વચાય, આને વચાશે અવર. અને આને હોનેસ્ટ નહીં વચાય, આને વચાશે ઓનેસ્ટ. હવે આપણે પાછળ નિયમમાં આવીએ. અંગ્રેજીનો વ્યંજન અને ગુજરાતીનો સ્વર, એટલે આમાં પણ આર્ટિકલ લાગશે એન. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ આપણે લઈએ. એકદમ સરળ છે, આ એકદમ નવો એક્ઝામ્પલ છે. બ્લેન્ક SSC સ્ટુડન્ટ. જુઓ જઈ, બ્લેન્ક પછીનો શબ્દ જોવાનો છે. શબ્દ એક વચન હોવો જોઈએ, એ ખાસ ધ્યાનમાં લેવાનો છે. કોઈ પણ એક વચન શબ્દનો ક્યારેય શબ્દ બહુવચન નહીં ચાલે. એનું કારણ છે આર્ટિકલ એ અને એન એ બંનેનો મતલબ થાય છે કોઈ એક. આપણે કોઈ એક વસ્તુ દર્શાવી હોય ત્યારે જ આર્ટિકલ એ અને એનનો ઉપયોગ થાય છે. એટલે કોઈ એક માટે વપરાય છે, એટલા માટે શબ્દ છે એક વચન હોવું જોઈએ. અહીંયા સ્ટુડન્ટ્સ એમ ન ચાલે. હવે જુઓ જોઈએ, ખાલી જગ્યા પછીનો પહેલો શબ્દ એસ છે એ અંગ્રેજી ભાષાનો કેવો છે? વ્યંજન. હા, કેમ કે એ બાકીના 21 શબ્દોમાં આવે છે. હવે આપણે એનો ઉચ્ચાર જોઈએ, તો આનો ઉચ્ચાર કંઈક આવી રીતે થાય છે, SSC સ્ટુડન્ટ. જુઓ જી, આનો પહેલો અક્ષર છે એ શું આવ્યો? ગુજરાતીનો સ્વર. અ છે, એ ગુજરાતીના સ્વરમાં આવે છે. એટલે જ્યારે અંગ્રેજીનો વ્યંજન હોય, ગુજરાતીનો સ્વર હોય, ત્યારે આર્ટિકલ એન મુકાય છે. એક ચોથું એક્ઝામ્પલ છેલ્લું લઈ લઉં છું. બ્લેન્ક ST બસ. જુઓ જઈ, આમાં પણ સેમ એ જ પ્રોસેસ છે કે અંગ્રેજીનો વ્યંજન છે, બરાબર છે, પરંતુ લખાય કેવી રીતે ઉચ્ચારમાં? તો કે ST બસ. તો અ છે એ તો સ્વર છે, એટલે વેરી ગુડ, અપવાદ બીજો લાગુ પડે છે, માટે આ બ્લેન્કમાં છે આર્ટિકલ એન આવશે. બરાબર છે. આ આપણે વાત કરી અપવાદ 1 અને 2 ની. વિદ્યાર્થી મિત્રો, જો તમને ખરેખર એવું લાગતું હોય કે આ વિડીયો દ્વારા તમને ખરેખર કંઈ પણ શીખવા મળ્યું છે અને તમને કદાચ આવડતું હતું, પહેલાં શીખેલું હતું અને અત્યારે પાછું તાજું થઈ રહ્યું છે, અથવા કંઈક નવું શીખવા મળી રહ્યું છે, તો આ વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો. કેમ કે તમારી એક લાઇક, તમારી એક કમેન્ટ અમને મોટિવેશન આપે છે, અમને પ્રેરણા આપે છે, અને અમે વધુને વધુ આવી સરળ રીતે તમારા સુધી ગ્રામરના ટોપિક છે એ પહોંચાડતા રહેશું.